નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધાનપુરમાં જન જાગૃતિ રેલી અને જાહેર સભાનું આયોજન। મામલતદાર શ્રીને પરવાનગી માટે આવેદનપત્ર અપાયું। ધાનપુર તારીખ 5 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે ઉજવવાના હેતુથી ધાનપુર ખાતે આદિવાસી સમાજના આગેવાનો અને આયોજન સમિતિના મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક બાદ આયોજન સમિતિ દ્વારા ધાનપુર મામલતદારશ્રીને 9 ઓગસ્ટે યોજનારી જન જાગૃતિ રેલી અને જાહેર સભા માટે જરૂરી વહીવટી પરવાનગી મેળવવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે 9 ઓગસ્ટ રોજ ધાનપુર તાલુકાના વિવિધ આદિવાસી ગામો તેમજ મુખ્ય માર્ગો પર શાંતિપૂર્ણ જન જાગૃતિ રેલી યોજાશે। રેલીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવાનો, બંધારણીય અધિકારીઓ અંગે માહિતી પહોંચાડવાનો તેમજ સામાજિક એકતા, ભાઈચારો અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણનો સંદેશ જન જન સુધી પહોંચાડવામાં આવશે। આયોજન સમિતિએ જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ, અનુશાસિત અને કાયદાનું પાલન કરીને યોજવામાં આવશે। સમાજના તમામ કાર્યકરો, યુવાનો, મહિલાઓ અને આગેવાનોને પ્રશાસન સાથે સહકાર આપી કાર્યક્રમનો સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે। બેઠક દરમિયાન રેલીનો રૂટ, સમયપત્રક, જાહેર સભાની વ્યવસ્થા, સૌ સેવકોની જવાબદારીઓ, સુરક્ષા વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી વહીવટી તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધાનપુર તાલુકામાં ભવ્યતા સાથે અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે આયોજન સમિતિ દ્વારા તૈયારીઓનું અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આજે અમે ધાનપુર તાલુકાના સૌ આદિવાસી પરિવાર વતી માન્ય મામલતદાર સાહેબને મંજૂરી બાબતે આજે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા। એમાં અમારો 9 ઓગસ્ટે ધામધૂમથી આદિવાસીની સંસ્કૃતિ, પ્રકૃતિ, આદિવાસીના ભાઈઓ બહેનો ઉજવણી કરી શકે એમાં શાંતિ રીતે રેલી અહીંયા કોટંબી ચોકડીથી તિલકા માજી ચોકથી ગુરુ ગોવિંદ ચોક સુધી રેલીનું આયોજન કરેલું છે। એમાં સમગ્ર આપણો ધાનપુર તાલુકાના ભાઈઓ બહેનો આવે, નાચે કૂદે, પોતાની સંસ્કૃતિ, પોતાની ઓળખ, પોતાની ભાષા, પોતાની બોલી વિશે સમજણ આપે અને એ માટે સૌએ આ તાલુકાની અંદર રહેતા સૌ ભાઈ બહેનો, વૃદ્ધો, બાળકો, વડીલો સૌ આવે અને આ કાર્યક્રમ શાંતિથી પૂર્ણ થાય એ માટે અમે આજે સાહેબ પાસે આવ્યા હતા। અને ખાસ બાબત એટલી છે કે આ રેલી શાંતિ રીતે ઉજવાય માટે ડીજે પર પ્રતિબંધ છે અને પોતાના વાજિંત્રો સાથે, ઢોલ નગારા સાથે, જેની સંસ્કૃતિ પ્રમાણે મોટા ઢોલ, શરણાયાના સૂર સાથે રેલી નીકળે અને શાંતિથી રેલી સંપન્ન થાય એ માટે અમે ધાનપુર તાલુકાના સૌ આદિવાસી ભાઈઓ બહેનોને અપીલ કરીએ છીએ કે 9મી તારીખે બધા આવી અને શાંતિ રીતે આપણી રેલી યોજાય એવી અમે ઈચ્છા છે। સાહેબ, આપનું નામ? પ્રદીપસિંહ મોહનિયા। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।